માળિયાહાટીના તાલુકામાં ગ્રામ પંચાયતો માટે ચૂંટણીની ઘડી નજીક આવી પહોંચી છે। લાંબા સમયથી રાહ જોવાતી આ ચૂંટણી હવે વાસ્તવિકતાની નજીક છે અને સ્થાનિક રાજકારણમાં ગરમાવો જામી રહ્યો છે। ચૂંટણી પંચ દ્વારા સરપંચ પદ માટેની રોટેશન યાદી જાહેર થતાં જ રાજકીય તંત્ર સક્રિય બન્યું છે। લોકોના શાસન માટે વહીવટદારોના શાસનને પકડવા માટે હવે જનમતની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। માળિયાહાટીના કુલ 6 ગ્રામ પંચાયત જાનડી, જુથડ, બાબરા, ભંડોરી, ચુલડી અને વડિયા તેમજ એક મધ્યસ્થ ખોરાસાગીરમાં ચૂંટણી યોજાવાની છે। હાલ ક્યાંક સરપંચનું પદ ખાલી છે તો ક્યાંક વોર્ડના સભ્યના સ્થાનો ખાલી પડ્યા છે। શું આ ખાલી સ્થાનો હવે નવી નેતૃત્વ શક્તિઓથી ભરાશે? ભાવિ ઉમેદવારો લોક સંપર્કમાં લાગ્યા છે। ગામે ગામ બેઠકો, ચાય પે ચર્ચાઓ અને ગઠબંધનોના હથિયારોથી આ ચૂંટણી એક લોકશાહી ઉત્સવની જેમ લાગી રહી છે। ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કેટલાક પ્રતિષ્ઠિત નેતાઓ પોતાના મજબૂત ઉમેદવારોને તૈયાર રાખવા ગુપ્ત મંત્રણાઓ શરૂ કરી દીધી છે। જીતનો મંત્ર કોના હાથમાં આવશે? અંદરખાને ઉમેદવારોના નામ નક્કી કરવાની પ્રવૃત્તિઓ તેજ બની છે। કેટલાક ગામોમાં યુવાનો, મહિલાઓ અને નવા ચહેરાઓ પણ રાજકારણમાં ભાગ લેતા આતુર દેખાઈ રહ્યા છે। શું જૂના નેતાઓને નવી પેઢી પડકારશે? શું આ ચૂંટણી નવી દિશા આપશે? આમ માળિયાહાટીના ગામોમાં રાજકીય ગરમાવો પોતાનો તાપ પેદા કરી રહ્યો છે। હવે જોવાનું એ રહેશે કે લોકો કોના હાથમાં ગામના ભવિષ્યની કમાન આપશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે।